પાર્ટ 2 સ્વાગત છે તમારું બાપા સીતારામ ગુડ મોર્નિંગ। હવે જોશું આપણે વાઘ આમાં સૂચના મારી છે કેવું વાઘ હે રોયલ બેંગોલ ક્યાં આવ્યું બેંગોલ બેંગાલ ટાઈગર એમ વાત તારી સાચી છે બેન ક્યાં ક્યાં મળે હા ભારત બાંગ્લાદેશ નેપાળ અને ભૂટાન બીજા નવા ટેણી આવી ગયા આ જો કાયદેસર વાઘ જ કહેવાય આ પીડા હતા ઓલા સફેદ અને આ બધા માનવીય વાઘ છે આ ખાઈ જાય ગમે ને દેખાડી આગળ આ ક્યાં આ બધા અત્યારમાં અવારમાં અમે પહોંચી ગયા છે ને કસરતના ટાઈમે મારા ભૂપત સાહેબ ખોવાઈ ગયા આનંદ જો આવશે બહાર આવ્યો ને બિગ કેટ અને હું કહેવાય છોકરાઓ કેવો કહેવાય બેંગાલ ટાઈગર તો બેંગાલ થી લઈ આવ્યા છે વેસ્ટ બેંગાલ થી જો આવી ગયા સીધા મેં આ લોકોને કીધું તું આવી જાઓ બધાય આ એમ આ કેમેરો આડો થઈ ગયો આવી જાઓ બધાને કીધું તું કે બધું વાંચીને જોજો પણ છોકરાઓને વાઘની એટલી ઉતાવળ હતી કે એમને જોઈ નહીં ખા તમને દેખાડી દઈએ એક હોઈ ગયો કસરતના ટાઈમે તમે વાઘને અત્યારે મળવા આવી ગયા અત્યારે એનો કસરતનો ટાઈમ છે વોકિંગ કરે જો તમે ખાલી વોક જોવો એની બિગ કેટ જાયન્ટ મોટો બધો વાઘ છે બેંગાલ ખાલી અવાજ જોવો તમે એનો અવાજ એનો સ્ટાન્સ જોવો છોકરાઓને મોજ આવી ગઈ છે આ ગોતે છે જમવાનું જવું છે નથી જવું તો વાંધો નહીં ભૂખ લાગી છે જવું હોય તમારે કોઈને તો વાંધો ભારે મોજ આવી ગયા છે સિંહ કરતા એક્ટિવ છે ઓમે એક્ટિવ જ હોય વાઘ સિંહ તો થોડાક છે ને સિંહ થોડોક છે ને હા અવાજ કરે છે કોક કોક અવાજ કરે પાછળ પાંજરું છે એમાં હે ને બે સિંહ ને બે વાઘ ને એવી રીતે પેક કરેલા હોય ખાવાનું બને લોકો એ લે પાછો કે બેન જરીક હું હે ને પાછળ પાંજરા હે બે એમાં બે સિંહ ને બે વાઘ અલગ અલગ રાખેલા અહીંયા ખાવાનું બનાવે લોકો એનું ભેંસ નું ને એનું એવું હા ભૂખા હે એટલે અવાજ કરે એવું લાગે તને ખબર નહીં તો હવે આ નવું જાણવા મળ્યું આપણને અને આ બધા ટેણીઓ મણીઓ ભાગી ગયા વિડીયો ની બહાર સીધા ઈ ગઈ ફોટો કોક જોઈ જાય તો કે ફેમસ થઈ જવું હવે આમાં સાહેબ ને આ કેવું કેમ કે સાહેબ એ પહેલી વખત બનાવે હજી જાહે નહીં જાય ખબર નથી આ તો આવ્યા હે તો બનાવીએ એમ શિયાળો અમારા ગામની બાજુમાં હતું શિયાળ બેટ જાફરાબાદની બાજુમાં આ શિયાળ છે અને અમારા ગામની બાજુમાં હતું જાફરાબાદ મારું ગામ હતું એની બાજુમાં હતું શિયાળ બેટ ફોકસ વિખાઈ જાય છે જારીના હિસાબે પણ હે ઊંચી વસ્તુ આમાં દંડની ચેતવણી હે ભાઈ આ જંગલી બિલાડી તો જંગલી એટલે જ નામ દીધું હે તમારી પાછળ કેમ માણસ લાગે તમે માણસ છો એટલે ઈ જંગલી હે એટલે હા એટલે અહીંયા ના એવી ખોટી વાતો રહેવા દે આ જો
હવે આગળ રેપ્ટાઇલ હાઉસ, સાપ કાચબા. આવો સાપના મોઢામાંથી તમને પ્રવેશ દઈએ. હા જોજો ડસી ન જાય છોકરાઓ. ચાલો है गजब वस्तु वहीं है. अलग अलग साफ है भाई, अपने काम ની वस्तु नहीं आ. आग्रा नीचे આવી ગયો જોયું ને, આવી વાત હે. સાપ જોવાય પણ બીક લાગે. આ બધા એના આટલું નાના સ્વિમિંગ પુલ બનાવી દીધા છે. અમારા એક મેડમ ખીજાય છે, ચૂપચાપ રહ્યો. હજી સાપે નીચે હવે ટેકટેક આવી લીધી. હવે અજગર દેખાડું તમને નિરાતે. ભારતીય અજગર માણસને ખાઈ જાય, વાયડા થાય તો. ધુઆધાર માણસને ખાઈ જાય. હો ખબર હે ને, અજગર આટો થોડોક મોટો સ્વિમિંગ પુલ છે. ઓલા બધા આટલું નાના નાના હતા ને. નો જ ડેન્ડુ નોખા નોખા હે. જાડીદાર અજગર. હા અજગર હે આર્યો. કાચબા सूरज काचबा मारो एक भाईबंध शौकीन है काचबा एम कहतो હોય કે આવા કાચબાથી કઈક ફાયદો થાય એમ ઘરે રાખવો તો એમ ભણવું નથી પણ આવું કરવું હે કાંઈ વાંધો નહીં કાચબાની તો ખબર પડે. હવે આપણે શું જોશું? કોઈપુ ક્યાં છે? ઓહો આજો. હવે આપણે એને હેરાન નહીં કરીએ. આ ગ્રીન ઇગવાન, આ કલર ચેન્જિંગ વસ્તુ હોય ને, આ ઈ છે માણસની કહેવાય ને, જે કહેવાય ને કે માણસને પ્રેઝન્ટ કરતી વસ્તુ. હા માણસ જેમ કલર બદલે એમ આ કલર બદલે. શું કહેવાનું થાય સાહેબ? બરાબર છે. સમય સમય માણસ જેમ કલર બદલે એમ આ કલર બદલે. સમય બદલે. હા પોતાના કલર બદલે. એટલે આપણે માણસ છે આ નથી, યાદ રાખવું માણસની દ્રષ્ટિએ. શું કહેવાનું થઈએ તરીક જોજો, માણસ થાજો, બાકી બધું બરાબર છે જિંદગી. શું કહેવાનું હોય સાહેબ? તમે આવો જરીક મારે ભેગા. એમ બરાબર છે, બરાબર. હેપી મેન યાદ રાખજો તમે આ ભાઈને. આના જેવો ખુશ મિજાજ માણા નથી જોયો જિંદગીમાં. કોઈ જાતનું ટેન્શન જ નથી, હૈસે જ રાખવાનું આખો દી તાબડતોબ. હા હવે શું હે? દીપડા હિમાલય રીચ આ જોવાની વાત છે સાહેબ. બતક તળાવ, બતક તો બરાબર. સાપઘર ન જોવું, હરણ વિપક્ષ. આ બાજુ હે હિમાલય રીચ ની, હિમાલય રીચ જોવાની વાત છે. હાલો આ પાછું અહીંયા આવી ગયું છે મેપ. હિમાલય રીચ જોવાની વાત છે. કોર્પોરેશને બહુ વ્યવસ્થિત આપણા વિડીયો ચાલુ કર્યો તો એના વખાણ કરવામાં, અને બનાવી નાખ્યો આપણે વ્લોગ. અને આ જુઓ આ બધા સીસીટીવી કેમેરાથી ભરપૂર, બેસવાની સુંદર સુવિધાઓ. સાહેબ આપણે હાલતા હાલતા તમારું જરીક કયો, તમે ક્યાં હતા? અને હું
વલસાડ જિલ્લામાં 16 વર્ષ નોકરી કરી અને બરાબર. ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બદલીના નિયમ પ્રમાણે હું અહીંયા શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં આવ્યો. હા. આજે એક દિવસ માટે રાજકોટ દર્શનનો મને મોકો મળ્યો. ખૂબ આનંદ થયો. મેં આ ફર્સ્ટ વાર આ પ્રદ્યુમન પાર્ક જોયું અને બીજી વાર પણ ફેમિલી સાથે આવવાનો મને વાહ, અત્યારે જો આનંદ આવી રહ્યો છે. કેવી હરખની વાત કહેવાય કે આપણી પાસે રાજકોટમાં આવી વસ્તુઓ પડી છે અને બહારથી આવીને બહાર સાહેબ બહારના નથી સાહેબ હે જસદણની બાજુનું ગામ. કયું સાહેબ તમારું ગામ? મારું વિછિયા તાલુકાનું ઝંડા ગામ. હા, પણ સાહેબ હું આમ ઓલી બાજુ રહેતા ને એમાં એની ભાષા થોડીક ને એ બાજુની થઈ ગઈ સુરતી લાલા. સમજે? આ પાછળ કંઈક જનાવરો વાદી પડ્યા હે અને અહીંયા કંઈક વાઘ છે. શું કહે છે ભાઈ? વાઘ હે જો આવે એટલે તમને દેખાડું. હા, દીપડો સોરી, વાઘ તો પાછળ. દીપડા વાયડા હોય સાહેબ. દીપડા મમરા ભરી દે માણસોના. સમજ્યા? આમાં કઈ દેખાતી નથી દીપડો તમારો. મારો દીકરો આનંદમાં હશે ક્યાંક. એટલે સાહેબ રહી ગયા આપણે હાલતી હતી વાત સાહેબની દીપડાની વાહે. દીપડો તો દેખાતો નથી. સાહેબ હે અહીંયા જસદણ બાજુના ગામના અને હું વખાણ નથી કરતો પણ એટલા બધા સારા અને એટલા બધા જેન્ટલમેન માણસ કે એની કોઈ સીમા નથી. એમ સાહેબના મોઢે કોઈ દી ના ન હોય આજની તારીખે. અને આજે પાછી જોવો સફારી બફારી મારીને આજ સાહેબ બાપુ નીકળાય ટન સિંહ બનીને નીકળાય. અને હર હંમેશને માટે હસતું રહેવાનું. એટલે સાહેબની પાસેથી શીખવા મળ્યું એ કે મોજ લેવાની જિંદગીમાં, બાકી બધી તો ઠીક. હા એમ સાહેબ હું તમારે મોટિવ જિંદગીનો મોટિવ તમે કહો? માણસોને ધ્યાન દેવું જોઈએ? માણસોને સારી રીતે હળીમળીને રહેવું જોઈએ અને આવું કોઈ ખાસ જોવાલાયક સ્થળો હોય એ જીવનમાં પહેલી અને છેલ્લી વાર લાવો મળતો હોય છે. એટલે હરી લેવાનું, ફરી લેવાનું, મોજ મજા. ભાઈ હાલો હિમાલય કાઢું રીચ. માયાભાઈ કીએ ને મોજમાં રહેવું બાકી બધું ચાતું કરી દેવાનું. મોજની ખોજમાં રહેવાની વાત હે બાપા. જેમ અહીંયા અમે હિમાલય રીચને ખોજવા નીકળાઈએ. શું કહેવાનું થઈ? દીપડાએ દગો દીધો હે. હવે રીચનું વાત હવે હું મળે. થોડાક વિડીયો મોટા થાય પણ જોજો, આનંદ આવશે. છે ક્યાંય હિમાલયન રીચ છે? હિમાલયન રીચની વાત છે, માણસોની નથી કરતો. અરે આ બેન કહે ને કોક પાછળ આવે છે. આ બેન નું નામ આવડતું નથી પણ આ બેન આખો દી બોલ કરી. શું સર ઓલું? હા, ઉભી રહે બેન, ઉભી રહે. સામેથી હવે પાછું કર. એમ તો કઈ બાજુ જવાની વાત છે? એ દિશામાં. નામ છે એનું દિશા, એટલે જવાનું છે આ દિશામાં. હિમાલય નું રીચ છે સાહેબ. દીપડા એને રીછે આપણને બેયને છે ને પેટ ભરીને દગો દીધો છે. એને જોવા આવવું પડશે આપણે પાછું. આ મને પૂછે ક્યાં ફરો, હાલો મારા ભેગા. આ એક નવી વસ્તુ દેખાડું તમને. પ્રાકૃતિક હાથી. પ્રાકૃતિક નહીં, શું કહેવાય આને? શું કહેવું આપણાને? દિશા હાથી. આના નામે આપણે હાથી રાખી દીધો હે, દિશા હાથી. હાથી ભારે બનાવ્યો. માછલી ઘર બંધ છે એટલે હવે તમને માછલી ઘર નહીં દેખાડી શકીએ, પણ આ તમે જોઈ લ્યો. ફોટો પાડવો હોય તો પાડી લેજો. અને હાથી ની યાર બધા છોકરાઓને મજા આવે છે. બસ બહુ થઈ ગયો. કેમેરો જોયો નથી ને. હું તો મળીએ બીજા બ્લોગમાં નવીન કલરફુલમાં. રાજકોટ કહેવાય રંગીલું, તો હું એને એમ કહું કે રાજકોટ કલરફુલ છે. શું છે? તો મળીએ બીજા વિડીયોની અંદર વ્લોગમાં. એવું કેવું હે? વ્લોગર બનાવાય સાહેબ ને? ભૂપત સાહેબ સીતારામ કહી દો બધાને.
સીતારામ સીતારામ.